નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 સંપૂર્ણ જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 2 સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, એની અંદર નીચેના પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર લખો. તો જોઈએ નંબર 1 થી. સ્ટાર્ચની કસોટી માટે શાનું દ્રાવણ વપરાય છે? તો આયોડિનનું દ્રાવણ વપરાય છે. નંબર 2, ફૂગ ક્યાં જોવા મળે છે? તો સડેલી રોટલી, વાસી બ્રેડ, ચામડાના જૂના ચંપલ અને ભેજવાળા કપડાં પર જોવા મળે છે. નંબર 3, કઈ ફૂગ ખોરાકમાં ઉપયોગમાં લેવાય છે? તો ઈસ્ટ અને મશરૂમ ખોરાકમાં લેવાય છે. નંબર 4, કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં કયા પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપન કરે છે? તો રાઇઝોબિયમ. નંબર 5, અમરવેલ શું છે? અમરવેલ પર્ણ વગરની પીળા રંગની પ્રકાંડવાળી યજમાન વનસ્પતિ પર વિકસિત પરોપજીવી છે. નંબર 6, હરિતદ્રવ્યનું કાર્ય શું છે? હરિતદ્રવ્ય પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં ઉપયોગ થાય છે. નંબર 7, રક્ષક કોષીયનું કાર્ય શું છે? રક્ષક કોષો પર્ણરંધ્રોના ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયંત્રણ કરે છે. હવે પ્રકરણ 2 એના પ્રશ્નો જોઈએ. નંબર 1, ખોરાકના પાચનની શરૂઆત કયા અંગથી થાય છે? તો મુખ ગૃહાથી શરૂઆત થાય છે. નંબર 2, ખોરાકને વલોવાનું કાર્ય કોણ કરે છે? તો જઠર. નંબર 3, જઠરમાં રહેલા શ્લેષ્મનું કાર્ય શું છે? જઠરમાં રહેલા શ્લેષ્મનું જઠરની અંદર દિવાલમાંથી ઉત્પન્ન થતા મંદ HClની અસર સામે રક્ષણ આપે છે. નંબર 4, નાના આંતરડાની લંબાઈ આશરે કેટલા મીટર છે? 7.5 મીટર. નંબર 5, કયા અવયવમાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય? નાના આંતરડામાં. નંબર 6, નાના આંતરડાની દિવાલમાં કયો પાચક રસ ઉત્પન્ન થાય છે? તો આંતરરસ ઉત્પન્ન થાય છે. નંબર 7, અમીબામાં ખોરાકનું પાચન અને શોષણ શામાં થાય છે? તો અન્નધાનીમાં. હવે પ્રકરણ 3 એમાં પહેલું, ઉષ્મા શું છે? ઉષ્મા ઉર્જાનું સ્વરૂપ છે. નંબર 2, પદાર્થનું તાપમાન માપવા કયા સાધનનો ઉપયોગ થાય છે? તો થર્મોમીટર. નંબર 3, તાપમાનનો એકમ જણાવો. તો ફેરનહીટ, ક્લિનિક, સેલ્સિયસ. નંબર 4, ક્લિનિકલ થર્મોમીટરના ખાંચનો ઉપયોગ શું છે? તે પારાની સપાટીને નીચે ઉતરતા અટકાવે છે. નંબર 5, તપેલીમાં દૂધ ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે? તપેલીમાં દૂધ ઉષ્મા નયનની રીતે ગરમ થાય છે. નંબર 6, દરિયાઈ લહેર એટલે શું? સમુદ્ર કાંઠાના વિસ્તારમાં દિવસે સમુદ્ર પરથી ઠંડી હવા જમીન તરફ ગતિ કરે છે. આને દરિયાઈ લહેર કહે છે. નંબર 7, શિયાળામાં કેવા કપડાં પહેરવાથી ઠંડી સામે રક્ષણ મળે છે? શિયાળામાં જાડા અને ગરમી આપતા કપડાં પહેરવાથી ઠંડી સામે રક્ષણ મળે છે. હવે પ્રકરણ 4 એમાં પહેલું, લિટમસ શામાંથી મળે છે? લિટમસ લાઇકેન નામની વનસ્પતિના નક્ષમાંથી મળે છે. નંબર 2, લિટમસ પત્રનો ઉપયોગ જણાવો. તો એસિડ છે કે બેઝ તેનું નિરીક્ષણ કરવા ઉપયોગ કરવામાં આવે છે. નંબર 3, કપડા પર પડેલ હળદરના ડાઘ પર સાબુ લગાડતા શું થાય છે? ડાઘ લાલ બની જાય છે. એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થવાથી કયો પદાર્થ ઉત્પન્ન થાય છે? એસિડ અને બેઝની રાસાયણિક પ્રક્રિયાથી પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે. નંબર 5, વોશિંગ સોડાનું રાસાયણિક નામ જણાવો. વોશિંગ કાર્બોનેટ, Na2CO3. નંબર 6, લીંબુના રસમાં કયો એસિડ રહેલો છે? સાઇટ્રિક એસિડ. નંબર 7, આંબલીમાં કયો એસિડ રહેલો છે? ટાર્ટરિક એસિડ. હવે પ્રકરણ 5 એમાં પહેલું, ફેરસ સલ્ફેટ કયા રંગનો પદાર્થ છે? લીલા રંગનો. નંબર 2, LPGનું પૂરું નામ જણાવો. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ. નંબર 3, લોખંડ પર જસંતનું સ્તર ચઢવાની ક્રિયાને શું કહે છે? ગ્લેવેનાઇઝેશન. નંબર 4, કોપર સલ્ફેટના એસિડ દ્રાવણ લોખંડની એક બ્લેડ થોડો સમય મૂકી રાખતા બ્લેડ પર શી અસર થાય છે? તેનો જવાબ છે કે કોપર સલ્ફેટના એસિડ દ્રાવણમાં લોખંડની બ્લેડ થોડો સમય મૂકી રાખતા બ્લેડ પર કોપર જમા થતાં તે કથ્થાઈ રંગની બને છે. હવે પ્રકરણ 6 એમાં નંબર 1, કોષોને શક્તિની જરૂર શા માટે પડે છે? તો કોષને પોષણ, પરિવહન, ઉત્સર્જન, પ્રજનન વગેરે જેવા કાર્યો કરવા શક્તિની જરૂર પડે છે. આપને કાર્યો કરવા માટે જરૂરી શક્તિ શામાંથી મળે છે? તો ખોરાક માટે. નંબર 3, સ્નાયુઓમાં થતા અજારક શ્વસન દરમિયાન કયો પદાર્થ ઉત્પન્ન થાય છે? લેક્ટિક એસિડ. નંબર 4, શ્વાસ લેતી વખતે પાંસળીઓ અને ઉદરપટલ સ્થિતિમાં થતો ફેરફાર જણાવો. તો જવાબમાં શ્વાસ લેતી વખતે પાંસળીઓ ઉપર તરફ બહાર નીકળે છે અને ઉદરપટલ નીચે જાય છે.
તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.